ભરત દેવીદાસ, અમર દેવીદાસ, જય મામા, જય શ્રી કૃષ્ણ. હું ફરીથી આવી ગઈ છું આપ સૌની લાડકી લાડો કેટલા દિવસો પછી. તો જો આજે આશ્રમમાં આખી ટીમ પધારી ગઈ છે. ત્યાં ભરતભાઈ, મમ્મી, પ્રજ્ઞાબેન, કૈલો, મૈલો, પછી રીતુબેન, પછી પરીબેન, પિયુબેન, હું બધાય મળી ગયા છે. અને ભીમભાઈ અત્યારે કંઈક જઈને સંતાઈ ગયા છે. જલપાબેન હા એટલે જો હું પત્રના છાયા ઊભી ઊભી ઝૂમ કરીને વ્લોગ લઈ રહી છું. હું તો જો આખું માથે ઓઢીને ઊભી છું અત્યારે મસ્ત મજાની. રાઈટ ને જલપાબેન? જો આખા આશ્રમમાં ફૂલ ધોમ તડકો છે અને જો મને કોઈક દેખાઈ ગયું પણ જોવાય એવું નથી. મારો મનપસંદીદા ટાકો જ્યાં અત્યારે મારે નવાય એવું નથી. આજા મમ્મી માલે પાલારવો ચિલ્લર ને બધે મેદાનમાં આવી ગયા છે. મમ્મી આ ચીટિંગ કહેવાય. હુંય પાલડી ફોન છે પણ ઘડીક રહીને. જલપા બેટે હવે નળિયું કાપવાના ધંધા ચાલુ કર્યા છે. મેદાનમાં ઉતરી ગયા છે ખેલાડી. હા યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. ઓમાં કેમ ઓમાં નહીં લગા મમ્મી નથી લાગ્યું પણ હવે અરે લીટો પડ્યો લાગ્યું નથી. આમ જો કાઈ નતો તો લોહી નો નીકળે. ઓમ કેમ મારા ક્રિકેટના મેદાનમાં વિરાટ કોહલી આવે એમ અમારા મેદાનમાં જલપાબેન પટેલ આવ્યા છે. વિરાટ કોહલી આવ્યા હાલો જા બધાય રમતે થઈ રહ્યા જો પાણીએ રમે. ઉનાળો આવ્યો ને હા તુંય રમી લે જાવ. ચલો ભાઈ અન્નક્ષેત્રનો શું કહેવાય કાયદેસરનો કબજો સંભાળી લીધો આપણે. અને બાળકો બધા રમતે ચડી ગયા. હા નાવ અહીંયા છાયા આવીને નાવ. એ દીપા બાબા થઈ ગયા દીપા બાબા. જો હવે જલપાબેન આખો આશ્રમ ઠંડો કરવામાં લાગી ગયા છે. ઠંડો કરવામાં બરાબર ને? એ ભાઈ હાલ ચાકુ મૂકી દે. એટલે અમારા જલપાબેન બહુ જ ડાયા દીકુ છે મારા. કેવું મસ્તીનું કામ કરે છે. પિયુબેન ને પલાળી રહ્યા છે જો. હા અમારો જો કેયુર મયુર શું નામ હે ભાઈ તારું? દીદી મારી નામ હે આ મૈલો કે દીછુ એમની પણ કેમ કલાકમાં આશ્રમ એક્ટિવ થઈ ગયો ને. और માં હાચું ઠંડા ગાવા માંડ્યો. ભીમાભાઈના રિવ્યુ જો તો લેતો આવ્યો અમારા ભીમભાઈ. હા હું કરવાના આવે કેમ કે અમારા ભીમભાઈના મોઢામાં છે ને માવો છે. છોકરા બહુ કાંડા છે જો. પકડો હાલો ભાઈ અમે કામે આવેલું છે.
બધાએ કામ કરવાનું જ હોય. તમે કઈ ટંકારાના ટીલા લઈને આવ્યા? સેના આખી ઉતરી ગઈ છે હો અમરધામની. अब કાંઈ ઘટશે નહીં, આખો આશ્રમ ખાન થાય તો નીટ એન્ડ ક્લીન. શું કેવું ભીમભાઈ? કેવો અખંડ આનંદ છે ને? હે કામ કરી લેવું સારું કા? જી ભાગવી કરતા હાથ હાંકવા હારા. આ બાજુ જી ભાગવી કરતા હાથ હાંકવા હારા. એમ બધી પેડા પીયુને તો નાવાની જ મજા આવે, જોઈ લે. નેચરલ એસી ચાલુ કર્યું છે વગર બિલનું. એ મંજુબા લઈ લ્યો. એ તમે ખાટલો કાઢો કર દો. આપણે લઈ લે ના ખાટલે નો દો. તમે ખાટલો આડું નથી, ખાલી કાઢું કર દો. ના અરે તમને ગરમી નો થાય. હા ના લે થઈ જી જા. ના કરી આને શાંતિને ખોલા. આ કઈ ના તો ચાલો હવે બપોર પડી ગઈ છે અને એ મારા જલપાબેન શાક બનાવવામાં આવી ગયા છે રસોઈ કરવા માટે. હા સોરી, સાંજ પડી ગઈ છે. હા કેટલો ધુવાળો છે અને અત્યારે વાગી રહ્યા છે 6:13 થઈ છે. તો તમે જોઈ શકો છો કે બારે કેવડો તડકો છે. જલપાબેન શેનું શાક બનાવવાનું છે? બેને વઘાર્યું છે ને હું હવે ખાલી ધ્યાન રાખું છું શાકનું. અત્યારે શેનું શાક બનાવવાનું છે? અમારા પ્રજ્ઞાબેન આવી ગયા છે અને અત્યારે અમે લોકો અત્યારે આવી ગયા છીએ અમે લોકો થોડાક કામ કરાવવામાં. મારું કામ શું છે તો કે આ વ્લોગને શૂટ કરવો. જો અહીંયા બધુંય પ્રોપર ક્લીન થઈ ગયું છે. સાચી વાત છે જલપાબેન, બધાની બહુ ફરિયાદ છે કે અમે હમણાં વિડીયોઝ નથી લાવતા, એટલે હવેથી હું વિડીયોઝ લાવવા માંડી છું. તો જો આપણા પ્રભુજીનો ડિપાર્ટમેન્ટ છે ને બધું જો કેવું મસ્ત થઈ ગયું છે. અને જો છે ને ઊંધા બેઠા છે ભાઈ, પણ વા બેઠા ને એ મારા ભત્રીજો છે. ચાલો આપણે જલપાબેન પાસે ફોકસ કરીએ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. ચાલો હવે આપણે રોટલી બનાવીએ. ત્યારે ડ્યુટી નિભાવવી પડશે કેમ કે હમણાં બહુ બધાની ફરિયાદ આવે છે કે તમારા વિડીયો રેગ્યુલર આવતા નથી, ગમતું નથી. એવું છે. યુટ્યુબમાં વિડીયો જોવે છે, ફેસબુક યુઝ નથી કરતા ને ઈ લોકોની ફરિયાદ વધારે આવે. હા ઓ ભાઈ પ્રજ્ઞા આંટી, અમે પાછા ચાંદલી આશ્રમની અનક્ષેત્રની જૂની યાદો તાજી થઈ ગઈ. પ્રજ્ઞા આંટી હતા બધા ગોઠવાઈ ગયા. અહીંયા આવો તો બેન પાસે આવો તો 2 મિનિટ. હા હાલે. હવે તમારો જતા ને ત્યારે એટલી મમ્મી રાઈટ ને ગુજરાતીમાં કયો હાથ કહેવાય? જમણો હાથ ઊંચો કરો. જમણો તમારા વાહે મૂકો અને 2 વાર આમ થપથપાવો. શાબાશ.
ટમેટા છે એટલે આ છે તીખું તીખું શાક નહીં કહેવાય, આ છે ખાટું મીઠું શાક કહેવાય. ખાટું મીઠું હોય ને તીખું હોય લે. ટમેટા તીખા થોડી ના હોય, અંદર મસાલો નાખ્યો હોય હા તો હોય. આ અમારા રીતુબેન આવી ગયા છે. હાય હાય કરના હોતા હે બાય નહીં. જય માં અમર બોલ દો. તો ચાલો હવે જ્યારે રોટલી બને ત્યારે આપણે બધાય મળીએ. તો ચાલો હવે જલપાબેન મસ્ત મજાની મોટી મોટી રોટલી કરવા મસ્ત બેસી ગયા છે. અને આ આપણો કેવો સાદો લોટ, પછી આ બાંધેલ લોટ, જલપાબેનના હાથમાં વેલણું જે અમે કોઈ દી ખાધું નથી. નથી ચાખવું અમારે. અને અમારા જો એટલે કેવા પોઝ મારનાર ભીમભાઈ, એટલે કે માર ખાવાના ભીમભાઈ, જ્યારે તો વિડિયો હોય ને ત્યારે મોઢામાં માવો જ હોય. એને અત્યારે ખાધો છે. મને માથું દુખે એટલે હું માવો ખાઉં છું. પછી તું નહોતી ત્યારે ખાધો છે એટલે બધું તને કહેવાનું બાકી છે. એ બહુ માવા પગલું છે એટલે હું એને એક ઉપાડીને વેલણ ઠોકી દઈશ. જો કેવી મસ્ત મજાની મોટી મોટી એટલે કેવું કેવું કે નાના ના ચશ્મા ગોળ ગોળ, મમ્મીની રોટી ગોળ ગોળ, એના જેવું થયું. બેહો જ હાલો જ પાટલો લઈને મારી બાજુમાં. આપણે ધીમે ધીમે આવડે પરબારી ગોળ નો થાય. મેં તો પહેલી વારમાં ગોળ કરી લીધી હતી હો. હા ના ના મસ્તી કરું છું. આ હા હા મસ્ત રોટલી ગઈ ગરમ ગરમ તાવડીમાં. રોટલી બી લાઈક ઉઈ માં बहुत गरम गरम है गरम है गरम है. અને પછી રોટલીનો લોટ બી લાઈક અરે મુझे बेलन से पीट दिया. જલપાબેન તમારું શું કેવું છે? કાઈ નહીં, અમને પાછા અમારા જે દિવસો યાદ જરૂર હતી ને આવી ગયા એમ. આપણે કીધું તું રસોડું આપણા હાથમાં. મજા પડી ગઈ. ચાલો ચાલો બધા આવી રીતે કામે લાગી જાવ. મોઢું નીચું મૂકીને કઈરા જ કરો. બોલો ઓછું ને કામ વધુ કરો એમ. આ એવું પણ મારાથી એવું નહીં થાય. મારે તો હું તો લપ્યો કાચબો હું. બસ જોજો નીચે હે ને મારાડું તળાવ રાખજો. ઉપર આસમાનમાં ઉડતો હંસના મોઢામાંથી બકબક કરીને હેઠો પડું ને તો મારાડું પાણીમાં પડી જાવ હરખું, એટલે તરીને બહાર આવતું રહું. ચાલો ચાલો હવે આપણે શું કરવાનું છે? રોટલી પછી શેનામાં મળવાનું છે આપણે? જમાડવા. તો ચાલો ત્યારે જ મળીશું. હા, લાડુબેનની સેવામાં જોડાશે. હા પીરસવામાં હજુ બોલું જ છું. તો ત્યાં સુધી રહેજો બધા કોન્ટિન્યુ. ચાલો હવે બધાને ખીચડી બધું છાશ બધું દેવા આવી ગયા છીએ. અહીંયા છે મસ્ત મસ્ત સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી અને બધું. હવેથી આ બાળ સભા છે એ પ્રભુજીને પીરસશે રોજે. કા ભીમભાઈ, આપણા ઘર આંગણે સેવા છે તો થાય એટલી કરાય ને, બરોબર ને? અને આજે જો બહુ વહેલા બધા જ પ્રભુજી બેસી ગયા છે જમવા, કારણ કે અન્નક્ષેત્ર આપણે આપણા અંડરમાં લઈ લીધું છે. ટાઈમે જમી લે, ટાઈમે બધાને પાછું રાત્રે સૂતી વખતે વ્યવસ્થિત દૂધ પીવાઈ જાય, અને જેને જેને આયુર્વેદિક એલોપેથિક કંઈ પણ દવા આપવાની હોય એ દવા અપાઈ જાય. કેમ પણ હાવ સીધું હાલે ને? હે ચલો લાડુબેન શું કહેશો? આજનો દિવસ કેવો રહ્યો તમારો? આજનો દિવસ બહુ જ મસ્તીનો રહ્યો અમારો. બહુ ફાઇન રહ્યો ને? હવે રોજ પીરસવાનું. પીયુને લઈ લ્યો પીરસવામાં. હાલો સરસ. ચલો બસ આવી જ રીતે મળતા રહેશું વ્લોગના માધ્યમથી, કેમ કે હમણાં ફરિયાદ બહુ બધાની વધી ગઈ છે કે વિડીયો આવતા નથી એટલે ગમતું નથી. તો પ્રયત્ન કરશું જ્યારે સમય જેટલો રહે એટલો. હા શું કયો? આજ કેમ વહેલું એમ? આજે મેં તો સરસ પવન છે, બધા વહેલા જમી લે, વહેલું પચી જાય. આજે વહેલું થઈ ગયું ને? હા બરાબર ને? આ ટાઈમે જમાઈ જાય ને તો શું ત્યાં પચી જાય. બરાબર? સરસ. હાલો એ ભલે. ચલો બધાને જાજા કરીને જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો.